નમસ્કાર મિત્રો, શું તમે ક્યારે એવા સાપ વિશે સાંભળ્યું છે કે તેને બે મોં હોય છે? આજે આપણે વાત કરીશું ભારતની એક અદ્ભુત અને રહસ્યમય પ્રજાતિ વિશે, જેનું નામ છે રેડ સેન્ડ બોઆ, જેને આપણે ગુજરાતીમાં આંધળી ચાકરણ તરીકે ઓળખીએ છીએ. દેખાવમાં આ સાપ એકદમ જાડો, નળાકાર અને લાલાશ પડતા કથ્થઈ રંગનો હોય છે. તેની સૌથી મોટી વિશેષતા છે તેની પૂંછડી. તેની પૂંછડીનો આકાર પણ તેના મોં જેવો જ હોય છે, જેના કારણે લોકોમાં એવી માન્યતા છે કે તેને બે મોં છે. પણ સત્ય એ છે કે તે માત્ર શિકારીઓને છેતરવા માટેની કુદરતની એક કરામત છે. આ સાપ અત્યંત શાંત સ્વભાવનો હોય છે અને તે બિનઝેરી એટલે કે નોન વેનમસ છે. તે મોટાભાગે રેતાળ જમીનમાં દટાયેલો રહે છે. તેનું મુખ્ય ખોરાક ઉંદર, ગરોળી અને નાના પક્ષીઓ છે. રાત્રિના સમયે તે વધુ સક્રિય હોય છે. કમનસીબે આ નિર્દોષ જીવ વિશે સમાજમાં ઘણી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે. લોકો માને છે કે આ સાપ નસીબ ચમકાવે છે અથવા તેમાં કોઈ ચમત્કારિક શક્તિ છે. આ ખોટી માન્યતાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ગેરકાયદેસર તસ્કરી થાય છે અને તેની કિંમત કરોડોમાં હોવાની અફવાઓ ફેલાવવામાં આવે છે. અમુક તાંત્રિકો દ્વારા તેના ઉપર મેલી વિદ્યા કરવામાં આવે છે. મિત્રો, યાદ રાખો કે વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ આ સાપને પકડવો કે તેની લે-વેચ કરવી એ મોટો ગુનો છે. કુદરતની આ અનમોલ ભેટને બચાવવી એ આપણી ફરજ છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો અને આવી જ વધુ જાણકારી માટે અમને ફોલો કરો.